नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवते महापुराणे द्वितीयस्कन्धे प्रथमे अध्याये प्रथमश्लोक। श्रीशुक उवाच। वर्यानेशते प्रश्नः कृतो लोकहितं नृप। आत्मवित्सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः परः। श्री शुकदेव जी महाराज भगवती भागीरथी श्री गंगाजीना किनारा ऊपर महान भागवत भक्त एवा श्री परीक्षित महाराजनी आगळ श्रीमद भागवतजीना द्वितीय स्कंधनी कथाનું શ્રવણ કરાવી રહ્યા છે। દ્વિતીય સ્કંધ એટલે સાધન લીલા, જ્ઞાન લીલા। આચાર્ય ચરણ વલ્લભ પ્રભુના મતે કહેવામાં આવે તો દ્વિતીય સ્કંધને ષોડશની અંદર વલ્લભ પ્રભુએ યમુનાષ્ટકના સ્તોત્રની સંગતિ કરાવેલી છે। વિષય બતાવ્યો છે તત્વજ્ઞાન અને રત પ્રસાદ મનન। આજે મધ્યાહન કાલે કથાએ વિરામ લીધો ત્યારે આપણે કથા જોઈ ગયા પરીક્ષિત મહારાજને એ શૃંગી ઋષિના શ્રાપથી જેમને 7મે દિવસે તક્ષક નાગનું કરડવું અને પરીક્ષિત મહારાજનો રાજપાઠ ઇત્યાદિનો ત્યાગ કરવો અને ગંગાજીના કિનારે અનશન વ્રત ધારણ કરી અને પોતાના આત્માના કલ્યાણને માટે પધારવું। એવામાં અચાનક પરીક્ષિત મહારાજના ભાગ્યનો ઉદય થયો અને ભાગવતજીના પ્રધાન વક્તા એવા શ્રી સુખદેવજી મહારાજનું ત્યાં પધારવાનું થાય છે। ભાગવતજીના પ્રધાન વક્તા એવા સુખદેવજી મહારાજનો હું ને તમે પરિચય મેળવીએ તો વૈષ્ણવો, જે એક ગાય દોવાય આટલી ઘડી પણ એક સ્થાનની ઉપર પોતે સ્થિર ટકતા નથી, સ્થિર રહેતા નથી। એના બદલે સામે ચાલી અને પરીક્ષિત મહારાજ પધાર્યા, એ સુખદેવજી મહારાજ પધાર્યા છે। સ્વયં ભગવાનનો જ અવતાર છે, સ્વયં શંકરનો જ અવતાર છે સુખદેવજી મહારાજ। કેવલ અને કેવલ વૈષ્ણવો શ્રોતાઓ જેમણે દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કરેલા છે, એક પણ સંસ્કાર થયેલો નથી, છતાં પણ બધા જ સંસ્કારોથી જે પરિપૂર્ણ છે, જે પોતાના જ લાભની અંદર સંતુષ્ટ રહેવા વાળા છે, આવા સુખદેવજી ભગવાન ઉંમરની અંદર પણ 16 જ વર્ષના છે, સુકુમાર છે, શંખ સમાન જેનું ગળું છે, દીર્ઘ કેશ છે ને દીર્ઘ બાહુ પણ છે, અજાન બાહુ પણ છે, આવા સુખદેવજી મહારાજ। ઓર પરિચય હું ને તમે મેળવીએ તો સુખદેવજી મહારાજની દૃષ્ટિની અંદર વૈષ્ણવો શ્રોતાઓ સ્ત્રી અને પુરુષ
એ બંનેનો ભેદ પણ નથી. આટલી ઊંચી કક્ષાએ રહેવાવાળા. આપણે તો કથા શ્રવણ કરતા કરતા આપણે આપણી જાતને ભાગવતજીની સાથે થોડા સરખાવતા મૂકતી જવી, છોડતી જવી, જોતી જવી. કથા કહેનાર કોણ છે અને કથા શ્રવણ કરનાર કોણ છે? એ સુખદેવજી મહારાજનું પ્રથમ સ્કંદ શ્રીજી બાબાના જમણા ચરણારવિંદના અંગની ઝાંખી કરતા અને 19મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજનું પધારવું થાય છે. બધા જ ઋષિ મુનિઓ પોતાના સ્થાનની ઉપરથી ઊભા થઈ અને જય હો સુખદેવજી મહારાજ, આપનો જય હો, આમ બધા જય ઘોષ કરવા લાગ્યા. અને હવે દ્વિતીય સ્કંદના પ્રારંભની અંદર આવો ફરી એક વખત મને અને તમને આ સુંદર મજાના અલૌકિક મહાયજ્ઞના અવસરની અંદર આજના આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ બીજા દિવસના મધ્યાહન પછીના એટલે કે બીજા સત્રની અંદર ફરી પાછા હું અને તમે જે કાંઈ સમય સાંપડ્યો છે, મારીને તમારી પાસે જે બચેલો સમય છે એમની અંદર એમનો સદુપયોગ કરતા એ ભાગવતજીની કથાને શ્રવણ કરવા માટે આવો. ભગવત કથા, ભગવત ગુણાનુવાદ ગાવાને માટે હવે આપણે સુખદેવજી મહારાજના મુખેથી એ ગીરા વાણીની અંદર, નહીતર આમ તો વાણીના પ્રકાર તો 4 બતાવ્યા છે, પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી, પણ સુખદેવજી મહારાજ તો ગીરા વાણીની અંદર પોતાની કથાની શરૂઆત કરતા શું કહે છે? પરીક્ષિત મહારાજે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે હે ગુરુદેવ, હે પ્રભુ ભગવાન, મારું આજથી 7મે દિવસે તક્ષકના કરડવાથી મૃત્યુ બનશે તો મારું મરણાસંગ એટલે મરણના કાંઠે બેઠેલા જીવનું કર્તવ્ય શું છે? આમ જ્યાં કરબદ્ધ વિનંતી કરવામાં આવી ત્યારે સુખદેવજી મહારાજ હવે પોતે પોતાના મુખેથી ગીરાવાણીની અંદર બોલતા શું બોલ્યા? શ્રી શુક ઉવાચ. હવે સુખદેવજી મહારાજ બોલે છે. અત્યાર સુધી મેં એને તમે કથા સાંભળી છે, પણ સૂત ઉવાચ એટલે સૂત પુરાણિક કથા કહી રહ્યા હતા. હવે સુખદેવજી મહારાજ કથા કહી રહ્યા છે અને બધા જ સઘળા ઋષિમુનિઓ બધા ત્યાં હાજર છે. દેવર્ષિ કક્ષાના, મહર્ષિ કક્ષાના, રાજર્ષિ કક્ષાના, પરમહંસોની કક્ષાએ પહોંચેલા બધા જ ખંખ મોટા મોટા ઋષિમુનિઓ પણ બધા કથા શ્રવણ કરવાને માટે ત્યાં બેઠેલા છે. પણ એ સભાની એક મર્યાદા છે. જે રાજર્ષિની કક્ષામાં છે, રાજર્ષિઓની જ લાઈનમાં બેઠેલા છે. બ્રહ્મર્ષિને પ્રાપ્ત થયેલા છે, બધા બ્રહ્મર્ષિઓની જ લાઈનમાં બેઠેલા છે. આમ દેવર્ષિઓને પ્રાપ્ત થયેલા છે, બધા જ દેવર્ષિઓને જ બેઠેલા છે. જે સભાજનો છે, નગરજનો છે, પ્રજાજનો છે, એ અબાલ વૃદ્ધ આમ અલગ અલગ વિભાગની અંદર બધા જ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને જ્યાં સરિતા રૂપી કથા હવે વહે છે. એક બાજુ ભાગીરથી કલકલ કલકલ નાદ કરતી એ ગિરી પર્વતો, શિખરો, હિમાલયના ઊંચા શિખરેથી એ કલકલ નાદ કરતી ભાગીરથી ગંગા એ પણ વહી રહ્યા છે અને સાથે સાથે સુખદેવજી મહારાજના મુખેથી હવે કથારૂપી અમૃત પણ વહી રહ્યું છે. શું કહ્યું સુખદેવજી મહારાજે? વર્યાન એ સતે પ્રશ્ન. રાજા, તમે જે પ્રશ્ન કરી રહ્યા છો ને એ તો તમારા એકના કલ્યાણ કરવાને માટે નહીં, તો કૃતો લોકહિતો નૃપ, એટલે આખે આખા જગતના ચરાચર જીવના કલ્યાણ કરવાને માટે તમે પ્રશ્ન પૂછેલો છે. આ પ્રશ્ન તમારા એકના કલ્યાણ માટે નથી. નહીતર તો ભગવદ્ ગીતાના ન્યાયે જો જોવામાં આવે તો પ્રશ્નકર્તાના 4 વિભાગ દ્વારકાધીશે બતાવ્યા છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને ચોથો જ્ઞાની. મને ને તમને આ સંસારની અંદર, જગતની અંદર 4 પ્રકારના પ્રશ્ન કરતા મળે. ક્યાં કોઈ આર્દ્ર ભાવથી મને ને તમને પ્રશ્ન પૂછશે, કાં કોઈ જ્ઞાની છે પોતાના જ્ઞાનની અંદર વધારવાને માટે જ્ઞાની, અથવા તો અર્થાર્થી કોઈનો અર્થ સમજવાને માટે, અને ચોથો પ્રકાર બતાવ્યો છે જિજ્ઞાસુ. આમ 4 જ પ્રકારના એ પ્રશ્ન કરતા હોઈ શકે. અમને એમના દ્વારા જ કથાઓનું એ શ્રવણ થાય છે. અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, સુખદેવજી મહારાજે કહ્યું કે રાજા, પહેલા તો તું મને એ કે તું નહીં, આ જગતનો કયો એવો જીવ છે જે મૃત્યુના કાંઠે બેઠેલો નથી?
અને વાત એ સાચી છે, મારે ને તમારે પણ થોડું વાગોડવીને જ સમજવું જોઈએ. માનો કે પરીક્ષિત મહારાજનો આજથી 7મે દિવસે તક્ષકના કરડવાથી મૃત્યુ થશે, તો મારી ને તમારી પાસે પણ વૈષ્ણવો શ્રોતાઓ 7 જ દિવસ છે. માનો કે કોઈનું સોમવારે મૃત્યુ થાય, કોઈનું મંગળવારે થાય, કોઈનું બુધવારે થાય, કોઈનું ગુરુવારે, કોઈનું શુક્રવારે, શનિવારે, નહીતર રવિવાર તો પાકો કે નહીં. મારી ને તમારી પાસે પણ 7 જ દિવસ છે ને. ક્યાં આપણી પાસે પણ 8મો દિવસ છે? અરે 5, 25, 30, 32, 100 સૌ વઈ જાય, એક દિન જાઉં હરિના ધામમાં. મારે ને તમારે પણ એ જ સમજવાનું છે. જ્યાં રાજાએ આ પ્રશ્ન પૂછી રહ્યા છે, પણ સુખદેવજી મહારાજે કહ્યું કે નહીં રાજા, રાજન, તમે જે પ્રશ્ન કરી રહ્યા છો, જો ખરેખર જ તમને તાલાવેલી લાગેલી હોય, જિજ્ઞાસા હોય, લલક લાગેલી હોય અને ભગવાનને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, તો 7 દિવસની જરૂર નથી. ભગવદ પ્રાપ્તિ તો કેવલ અને કેવલ એક પલક માત્રમાં પણ થઈ જાય. એમ? હા, પલક માત્ર, નિમિષ માત્ર. શાસ્ત્રમાં શબ્દ મૂકવામાં આવ્યો છે નિમિષ માત્ર. એટલે મારી ને તમારી આંખ આપણે આમ ખોલીએ અને પાછી બંધ કરીએ, એમાં કેટલો સમય જાય? અડધો કલાક, પોણો કલાક, 20 મિનિટ, 25 મિનિટ, કેટલી વાર લાગે આપણે આંખ ખોલતા અને બંધ કરતા? આમ જાગેલી અવસ્થામાં કહું, ઓલી કાગા નિંદરમાં સૂતા હોય એનું નથી કહેતો, એ તો અધવચારે આમ અટકી જાય, આપણે ખબર ન પડે, આમ સામું જોઈએ જાગે છે કે સૂતા છે, કે એ અવસ્થાને આપણે ન જાણી શકીએ. પણ જાગ્રત અવસ્થામાં આપણે હોઈએ તો આપણે આંખ બંધ કરતા અને ખોલતા કેટલો સમય લાગે? સાવ નિમિષ, એક ક્ષણમાં. આટલા જ સમયની અંદર મને ને તમને ભગવાન મળી જાય. હવે આપણે આ કથા સાંભળીએ, પણ શું આપણને આ વાત ઉપર ભરોસો આવે ખરો? મારી ને તમારી બુદ્ધિબાઈ આ વાત સ્વીકારી શકે? હું ને તમે આમ સાંભળી લઈએ ભલે, પણ આપણે આમ મગજની અંદર કે એમ કઈ આંખ બંધ કરીએ ને, હા, મારા ને તમારા મનની અંદર શંકા થાય ને. અહીંયા તો રાજાએ પ્રશ્ન પણ પૂછી લીધો સુખદેવજી મહારાજને કે ગુરુદેવ, આપ મને એમ આજ્ઞા કરી રહ્યા છો કે નિમિષ માત્રની અંદર ભગવત પ્રાપ્તિ થઈ જાય, તો પ્રભુ મને આપના ગુરુના વચનની ઉપર, આપના વચનોની ઉપર દ્રઢ વિશ્વાસ છે, પણ કૃપા કરી તમે મારા પ્રશ્નનું સમાધાન કરો. આવી રીતે ક્યારેય કોઈને ભગવાન મળેલા ખરા? ભગવાન મળ્યા કોઈને? આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે હા રાજા. અને એનું પ્રમાણ આપતા સુખદેવજી મહારાજ ગાઈ રહ્યા છે. સાંભળ રાજા. ખટવાંગો નામ રાજર્ષિર જ્ઞાત્વૈયત્તામિહાયુષઃ મુહૂર્તા સર્વમુત્સૃજ્ય ગતવાન અભયમ હરિ. આ પ્રમાણ આપ્યું. શું પ્રમાણ આપ્યું? હા રાજા, એક મુહૂર્ત માત્રની અંદર, નિમિષ માત્રની અંદર એ ભગવાન મળી ગયા. કોણ? ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી અને રામચંદ્રજીના પૂર્વ બધા વડવાઓ. ખટવાંગ એના દીર્ઘબાહુ, એના અજ, એના દશરથ અને એના રામ થયા. હવે રામચંદ્રજીથી તમે આમ ઉપર ગણીએ તો કેટલામી પેઢી થાય? એક ખટવાંગ નામના રાજા હતા, એમને કેવલ અને કેવલ નિમિષ માત્રમાં, એટલે આંખના પલકારા માત્રમાં ભગવાનને મેળવી લીધા. જ્યાં આમ સમાધાન કર્યું અને પછી કથાનો પ્રવાહ આગળ વધે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરીશ કે રાજા, પણ એમના માટે 4 પગથિયા બતાવવામાં આવ્યા છે. જો ખરેખર ભગવાનને મેળવવા હોય ને તો 4 મારે ને તમારે સોપાનો, શિખરો સિદ્ધ કરવાના છે. સુખદેવજી મહારાજ ગાતા બોલે છે. શ્રી શુક ઉવાચ. જીતાસનો જીતશ્વાસો
जित संगो जितेन्द्रिय स्थूले भगवतो रूपे मनः संधारये धियः। 4 સોપાન સૌથી પહેલા વેલા મારે ને તમારે સદહે ભગવાનને મેળવવા હોય તો પહેલું પગથિયું મને તમને સુખદેવજી મહારાજે બતાવ્યું, જીતાસનો એટલે આસન જીત. ખરેખર સાચી રીતે જોવામાં આવે તો મૂળ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ કે પરીક્ષિત મહારાજ એ બંને કથા શરૂઆત થઈ પછી પોતાનું સ્થાન છોડીને કે પોતાનું આસન છોડીને એ બીજી જગ્યાએ ક્યાંય કોઈ જગ્યાએ ગયા જ નથી, ઊભા જ થયા નથી, એક જ આસનની ઉપર. એટલે પહેલા વહેલા તો મારે ને તમારે એ સમજવાનું કે આસન જીતવું જરૂરી છે. એક વખત કથા માટે બેસી ગયા એટલે બેસી ગયા, પણ આ બધું મારા ને તમારાથી સહજ થાય તો હો. પછી આમ ધરાળ જબરજસ્તી પૂર્વક તમે આમ પગ વાળીને નહીં બેઠા રહેતા, કારણ કે આ બધું અભ્યાસથી આવે. આસન સિદ્ધિ મેળવવા માટે 3 કલાક સુધી હું ને તમે એક જ આસનની ઉપર પોતાના સ્થાનની ઉપર ન ચલાયમાન થઈએ, ચાલીએ નહીં, ત્યારે મને તમને એનો અભ્યાસ થાય તો બેસી શકીએ. આમ બળજબરી કરવા જઈએ તો ધીમે ધીમે હબાકા ચાલુ થઈ જાય, પછી ખાલી ચડવા માંડે ને પછી આપણું ધ્યાન કથામાં ન રહે. જે દેહની સ્થિતિ હોય, દેહના ગુણધર્મો મને ને તમને સતાવે. પણ બતાવ્યું છે કે પહેલું આસન જીત, પહેલા મારું ને તમારું આસન સિદ્ધ થયેલું હોવું જોઈએ. બીજું સોપાન બતાવ્યું જીત શ્વાસો, એટલે શ્વાસને પણ આપણે જીતવાના છે. આ 24 કલાક જે શ્વાસ ભરીએ છીએ, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે જે કાઢીએ છીએ એ વિજ્ઞાનની ભાષામાં, પણ એ શ્વાસને શાસ્ત્ર તો કહે તમે લાંબા કરો, ટૂંકા શ્વાસ નહીં. મારો ને તમારો લીધેલો શ્વાસ છેક નાભી પર્યંત સુધી પહોંચવો જોઈએ, અને પછી એમનો ઉચ્છ્વાસ કાઢીએ તો ત્યાં પણ મારું ને તમારું ધ્યાન હોવું જોઈએ. આપણે બહુ સાવધાન અને જાગૃત હઈશું ને તો આમ બધું જ કરતા કરતા શ્વાસ લેવાની પ્રક્રિયા તરફ ધ્યાન આપણે આપી શકીશું, પણ શ્વાસ છોડવાની પ્રક્રિયા તરફ મારું ને તમારું સતત ધ્યાન નહીં રહે. શાસ્ત્ર તો કહે શ્વાસ લો અને છોડો, એ બંનેમાં જો હું ને તમે તદાત્મ્ય સાધીએ તો ભગવાનને મળતા કંઈ વાર લાગતી નથી. આ બધી યોગની ભાષા છે. પછી ત્રીજું સોપાન બતાવ્યું જીત સંગો, એટલે સંગજીત. સંગજીત એટલે જો ખરેખર સાચી જ રીતે અત્યારે વર્તમાન સમયની અંદર મારે ને તમારે અત્યારે હમણાં અવઘડી અબહાલ જો સમજવું હોય ને તો સંગ જીતવો એટલે શું, તો બહુ સીધી સાદી અને ટૂંકી ભાષામાં સમજીએ આપણે કે કથા શ્રવણ કરવા બેસી ગયા પછી આજુબાજુ અગલ બગલ કોણ આવે કોણ જાય શું થઈ રહ્યું છે એ બધો સંગને મારે ને તમારે જીતવાનો છે. આમ આખી સભાનું ધ્યાન રાખીને કથા સાંભળતા બેહવાનું નથી. કોણ આવ્યું, કેટલા વાગે આવ્યા, ક્યાં બેઠા, કેની પાસે બેઠા, કેવા કપડાં પહેરીને આવ્યા, આજે ક્યાં બેઠા, કાલે ક્યાં બેઠા, આ બધું નોટેશન કર્યા રાખશું તો પછી આપણે કથા ક્યારે સાંભળશું? આપણે મૂળ કથાનો પ્રવાહ જે ચાલી રહેલો હોય એમાં ધ્યાન ન હોય, પણ આમ બીજું અગલ બગલ આજુબાજુ શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, ફલાણા ભાઈ ત્યાં મળવા ગયા, ફલાણા બેન ત્યાં, એ બે વાત કરે, શું કરી છે ખબર નહીં. આમાં તો કેટલું બધું બુદ્ધિની અંદર મારીને તમારે આપણે આમ કેટલું બધું વિચારી લઈએ. બેઠા છે એ કથાની અંદર, પણ કથા સાંભળતા સાંભળતા મારું તમારું મન મગજ અને આંખ તો ખરેખર કેટલા બધા એક ક્રિયાઓની અંદર કેટલું આપણે કરી લેતા હોઈએ છીએ. ત્રીજા સોપાનની અંદર સુખદેવજી મહારાજ કહે છે સંગજીત, એટલે આજુબાજુના બધા જ સંગને, શ્વાસની પ્રક્રિયા આપણે લાંબી કરવાની, આસનની પ્રક્રિયાને પણ લાંબી કરવાની કીધી. અને ચોથું સોપાન બતાવ્યું જીતેન્દ્રિય, મારી ને તમારી બધી જ જે હાથ પગ નાક કાન મુખ આ બધી ઇન્દ્રિયો કહેવાય શાસ્ત્રની ભાષામાં.
તો એ બધી જ ઇન્દ્રિયોને, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ચિત્ત, બુદ્ધિ, મન, અહંકાર, આ બધી જ ઇન્દ્રિયોને મારે ને તમારે જીતવાની છે. જીતવાની એટલે એમની હારે જબરજસ્તી નથી કરવાની, પણ સહજતાથી હું ને તમે પછી ઇન્દ્રિયોના તરફ મારું ને તમારું ધ્યાન ન જાય. ખરેખર સાચી જ રીતે આપણે કથા અને શરિતા એ શબ્દમાં અને પ્રભુની રૂપ માધુરી, રસ માધુરી, લીલામાં ખરેખર જો સાચે જ ખોવાઈ જઈએ ને તો મારા ને તમારા આ દેહ ધર્મ એની મેળે છૂટી જાય. પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય 108 શ્રી બડે શિક્ષા પત્ર, બૃહદ શિક્ષા પત્ર લખવા વાળા શ્રી હરિરાય મહાપ્રભુ એવી એ શિક્ષા પત્રમાં આજ્ઞા કરે છે. જો મારે ને તમારે ભગવાન સુધી પહોંચવું હોય તો શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસઃ. આ શ્લોક એ હરિરાયજીએ શિક્ષાપત્રમાં બતાવેલો છે. એ શિક્ષાપત્રનો શ્લોક હું આપની સમક્ષ બોલ્યો છું. કથા જ જો શ્રવણ કરવા, સેવામાં જ મારે ને તમારે રહેવું હોય, સ્મરણમાં જ રહેવું હોય, સાચે જ ભગવાનની ભક્તિ કરવી હોય તો હું ને તમે એક વખત આટલી પ્રક્રિયા કરી લઈએ. શું કરવાનું, શું આજ્ઞા આપે છે હરિરાય મહાપ્રભુ? શુદ્ધ ભાવમ. પહેલા તો તમે તમારા હૃદયના ભાવને શુદ્ધ કરો. સુકામાં એ સંસારમાં, વ્યવહારમાં, એ અન્ય જગ્યાએ બધી જ એ મારી ને તમારી મલિનતા ચાલશે. અહીંયા તો હું ને તમે થોડી શુદ્ધિથી વર્તીએ. અહીંયા તો હૃદયના ભાવને શુદ્ધ કરીએ. આપણું પેલું પ્રાચીન ગીત છે ને, હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. જો સમજો. શુકામાં હરિરાય મહાપ્રભુએ પહેલા જ વહેલા શ્લોકની અંદર પહેલા શબ્દ શું મૂક્યો? શુદ્ધ ભાવમ. પછી બીજો શબ્દ મૂક્યો છે પ્રભુ સ્થાપ્યમ. તો જો સમજીએ આપણે, સાવ સહેલી કેટલી રીત આપણા આચાર્યોએ, આપણા ગુરુજનોએ મને તમને કેટલું સહેલું કરી દીધું. મારો ને તમારો હૃદયનો ભાવ શુદ્ધ બનશે ને પછી ક્રિયાકલાપ બધું જ ગૌણ બની જશે. પછી મારે ને તમારે મેંડની જરૂર નથી, પછી જ્ઞાનની જરૂર નથી, પછી કોઈ ક્રિયાની જરૂર નથી. બસ બસ હું ને તમે હૃદયના ભાવને, એ શુદ્ધ ભાવને તમે પકડી રાખો. ત્યાં કોઈ પણ પ્રકારનો આગળ શબ્દ મૂક્યો તો જ પ્રભુ મારા ને તમારા હૃદયની અંદર પધારશે. પ્રભુને બિરાજવા માટેનું ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સ્થાન હોય તો મારું ને તમારું હૃદય કમલ, અને એ હૃદય કમલની અંદર રહેલો મારો ને તમારો વિશુદ્ધ પ્રકારનો ભાવ. શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ. પ્રભુ પધાર્યા. ચાલો મારા ને તમારા હૃદયની અંદર પ્રભુ પધાર્યા. પ્રભુ સ્થાપ્યમ. પછી શું કરવાનું છે? પ્રભુ જ જો મારા ને તમારા હૃદયની અંદર પધારી ગયા હોય, બિરાજતા હોય, મને ને તમને, નહીતર એ બિરાજે જ છે. એ કંઈ જુદા નથી, એ બિરાજે જ છે. બસ અનુભૂતિ કરવાની છે. પછી ન ચાતુર્યકમ. પછી તમે બધાય તમારી ચતુરાઈ છોડી દો. ન ચાતુર્યકમ. પછી કોઈ પણ પ્રકારની મારે ને તમારે ચતુરાઈ કરવાને, આયોજનો પ્રયોજનો કરવાની જરૂર નથી. ન ચાતુર્યકમ. પછી કિમ પ્રયોજકમ. પછી બધા જ આયોજનો પ્રયોજનો પ્રભુ ઉપર છોડી દો. અને સાચે જ 5 પાંડવોએ જ્યારે રાજસુ યજ્ઞ કર્યો ને ત્યારે દ્વારકાધીશને પત્ર લખતા અને 2 હાથ જોડી વિનંતી કરતા કહ્યું, પ્રભુ અમારે રાજસુ યજ્ઞ કરવો છે. ભગવાન દ્વારકાધીશ પધાર્યા. પણ રાજસુ યજ્ઞની વાત થઈ તો દ્વારકાધીશે પહેલો જ યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજાને પ્રશ્ન પૂછ્યો કે ધર્મરાજ, તારી તિજોરીમાં ધન કેટલું? જામ પૂછ્યું દ્વારકાધીશે તો ધર્મરાજાએ શું કીધું? 2 હાથ જોડી, પ્રભુ ભગવાન દ્વારકાધીશ તિજોરી ખાલી ખમ. એમનેમ વગર દ્રવ્યે કઈ થાય રાજસુ યજ્ઞ? ક્યારે થઈ શકે રાજસુ યજ્ઞ? તો ધર્મરાજ અને 5 પાંડવો ભગવાન દ્વારકાધીશના શરણ અને ચરણે આવીને શું વિનંતી કહે, બેસી ગયા હો ચરણ પાસે. શું કહ્યું? અરે મારા નાથ, આ અમારે ક્યાં કરવો, આ તો તમારે કરવો છે. ભગવાન હસ્યા હો. દ્વારકાધીશે કહ્યું કે આ મારો અકર્મી દીકરો. જો ભગવાનને 2 દીકરા,
એક કર્મી અને બીજો અકર્મી. કર્મી કેવા? બધું હું કરું, હું કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું, હું ન. અરે ફલાણા ભાઈથી સપ્તાહ થાય ન થાય, એ તો હું હતો એટલે થઈ. હા, નહીતર તો એનું બધું આથમી જાય. તું નહીં આથમી જાય એક દી? આને શું કહેવાય? ગાડાના કૂતરા. હું હોઉં તો જ બધું થાય. આ હું હતો તયે થયું. હા, તારામાં હા કેને પૂર્યો? હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી હારું નહીં. હરિરાય મહાપ્રભુ જીવના અહંકારને અંતરાયને દૂર કરવા માટે કેટલા સુંદર મજાના મને ને તમને ગુરુજનોએ આપણે કેટલા સુંદર રીતે સમજાવ્યા. શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ કિમ પ્રયોજકમ. ભગવાન દ્વારકાધીશ કહે, મારે બે દીકરા છે, એક કર્મી અને બીજો અકર્મી. એટલે નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા એ ભક્તના ભગવાન એ બધા જે છે ને દીકરાઓ, એને જ્યારે પોતાના જીવનની અંદર કોઈ પણ પ્રકારના જ્યારે એ લૌકિક કાર્ય હોય તો ભલે, તમે સમજજો, બધા આમ બરાબર જાગો છો ને? અવાજ બરાબર પહોંચે છે ને? બરાબર. ભગવાનના બે દીકરા છે, કર્મી અને અકર્મી. જે સ્વયં પોતે જ બધું માથે લઈને આમ ફર્યા કરે છે, જે બધું જ કર્યા કરે છે. ભગવાન કે એની મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અકર્મી કેવા? ભગવાનના ભક્તો. ચાહે ગમે તે પ્રકારની ઘટના ઘટે, આવો ને મારે ને તમારે ક્યાં દૂર જવું? જૂનાગઢના નરસૈયાના જ જીવનમાં જરા ડોક્યું કરીએ. સાવ ભગવાનની ભક્તિ કરવા વાળો કોઈ આવીને કે, મહારાજ એ નરસૈયા, એ ભગત, એ માણક મેદી પહોંચી ગયા શ્રી હરણપાઈમાં, તોય શું કહે? મારો હરિ કરે સો હોય. અને એ જ નરસૈયાને કદાચ કોઈ આવીને કહે કે તમારા દીકરી કુંવરબાઈનું મામેરું 14 બ્રહ્માંડનો નાથ, એને લક્ષ્મીજી વાણોતર બની અને પૂરી ગયા, તો પણ એ જ હૃદયના ભાવથી શું કહે? મારા હરિ કરે જે હોય. કહેવાનો મતલબ, જેમણે પૂર્ણ પોતાનું જીવન પ્રભુને જ સમર્પિત કરી. આ બધું છે ને, કથા કેવી, મારે બોલવું, આપણે બધાએ સાંભળવું, કહેવું, એ બધું સહેલું છે હો. કરવું અઘરું છે. આ બધું પ્રેક્ટિકલ ન થઈ શકે, ન થાય. એ તો મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ને તોય બીપી વધી જાય કે હવે શું થાય? હે, હવે કેમ કરશું? મારું ને તમારું સાધન ખાલી ખોટવાઈ જાય ને તોય આપણે કઈ ખબર નહીં. પણ જેને પૂર્ણ ભરોસો છે, અને ભરોસો તો છે ને, જે રોજને માટે હરિની હાટડીએ જાતો હોય ને, એ જીવાલા ખાંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો રે નથી, દુબળો ભગવાન નથી રે ભિખારી. આરે વાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી.
એ જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવજો આવજો અંતરયામી એ જીવાલા ગરુડે ચડીને ગોવિંદ આવજો આવજો અંતરયામી ભક્તોના સંકટ કાપજો મેતા નરસિંહ સ્વામી આરે વાલા અખંડ ગુરુજી હરિના આત્મા હરિના આત્મા હરિના શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ ન ચાતુર્યકમ કિમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનમ ભાવમ જાનતિ માનસઃ. એ જ નરસિંહ મહેતાના એક એક પ્રભાતીને રામગીરી આપણે વાંચતા સાંભળતા ગાતા ગુનગુનાવતા મને ને તમને એક એક કડીએ આમ કહેવાય ને લીટીએ લીટીએ ઉપદેશ આપેલો છે. જો મને ને તમને સ્પર્શે એ મારા ને તમારા જીવનની અંદર જો હું ને તમે અનુભવી શકીએ તો શુદ્ધ ભાવમ પ્રભુ સ્થાપ્યમ. એ જ ભગવાન દ્વારકાધીશ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું કે ધર્મરાજ યુધિષ્ઠિર, હું તને કહું છું, જો તારે રાજસુ યજ્ઞ કરવો હોય તો હું કહું એમ કરવું પડે. બોલો, કઈ વાંધો નહીં, ભગવાન આપે જ કરવાનું છે, આપે જ બધું પૂર્ણ કરવાનું છે. અને એ ભગવાન દ્વારકાધીશે કાર્ય હાથમાં લીધું અને સૌથી પહેલું જ વહેલું ખાતું કેને દુર્યોધનના હાથની અંદર તેજુરીનું ખાતું સોંપ્યું. ચાલે આ ચાવી તારા હાથમાં. ભીમ કે ભગવાન દ્વારકાધીશ પ્રભુ, કારણ કે આમ તમે જો લૌકિક સંબંધે જો તો પાછો બંનેને શું સંબંધ થાય છે, એટલે હસતા હસતા કીધું તમે જોજો આ બધું. ભગવાને કહ્યું કે ભીમ, એ દુર્યોધનને ખબર નથી પણ હું જાણું છું. એ જેટલું તારા તિજોરીમાંથી લેશે ને એટલું પાછું ડબલ જમા થશે. એના હસ્તની અંદર પદ્મ છે. એની સાથે જ ભગવાને કહ્યું તું એક કામ કર ભીમ, તું રસોડું સંભાળ જા. મહાભારત વાંચજો, આપણે સવારે મહાભારતની કથા ગાતા હતા ને ભાગવતજીની અંદર એ જ ક્રમની અંદર આવે છે. ભીમનો ખોરાક કેટલો છે મહાભારતની અંદર લખ્યું છે. તમે લોકો આમ જરા સાવધાન થઈને સાંભળજો. ભીમ રોજનું બપોરનું મેનુ કહું છું, ખાલી મધ્યાહને એક ટંક એક ટાઈમ ભીમને કેટલા લાડુ ખાતા? 100 મણ લોટના લાડુ ભીમ એકલો ભોજન કરી જતો. અને યાદ આવે તો ડકાર લીએ. પાછા સાંજે તો 1.25 ખાંડી ખીચડો. એકલા ભીમ. આવો ખોરાક છે ભીમનો. એટલે લખ્યું છે મહાભારતની અંદર, મંગલ નામનો જે એક હાથી હતો, એ જ હાથી ભીમના વજનને સહન કરી શકતો. બાકી બધા રથી, અતિરથી, ઘોડા હાથી ઉપર જતા હોય, ભીમને લડવા શું કરવાનું? ગદા હાથમાં લઈને આમ જમીનની સાથે ગદા ઢળતા ઢળતા હાલીને જવાનું. રથ ઉપર બેસે તો રથ તૂટી જાય. કોઈ હાથી કોઈ ઘોડાની તાકાત નથી ભીમને સહન કરી શકે. તમને લોકોને શંકા જાય ને કે હું મહારાજ ટાઢાપોરની કથા કરો છો, તો એવું થાય ને મનમાં. આવું હોય 100 મણ એટલે ક્યાં ગયું? કેલ્ક્યુલેશન કરશો તો નહીં મેળ પડે. અને કેલ્ક્યુલેશન જ કરવું હોય તો હાલો આપણે કેલ્ક્યુલેશન કરીએ. ભગવાન દ્વારકા લીલાની અંદર ભગવાનનો પરિવાર કેવડો છે? 16,108. હાલો મંડો આંકડા માંડવા, લખવા માંડો, વિચારવા માંડો, કેલ્ક્યુલેટર કાઢો. ભગવાન દ્વારકાધીશ એક, એમના 16,108 પત્ની, એક એક પટરાણીને કેટલા દીકરા? 10 દીકરા. કરો હિસાબ. રોજનું ભગવાનનું મેનુ શું છે? 56 ભોગ. કેટલા કિલો રીંગણા જોઈએ? કેટલું રાઈ, લૂણ, લોટ કેટલું જોઈએ? પર ડે મેનુ છે. કોઈ દિવસ તમે ન્યૂઝમાં પેપરમાં આવ્યું ભગવાનને હવે ડાયાબિટીસ થઈ ગઈ, હવે સુગર કમ,
આવ્યું નહીં. મદન મોહન પ્રભુ કેવા છે? મદન મોહન પ્રભુ વિજયતે તરા. સમજો હો, સોનાની દ્વારિકા અને એ જ સોનાના મહેલની અંદર મારો વાલો વિહાર કરે છે ને. સોનાના બંગલા છે, આખે આખા સોનાના એ બંગલાની અંદર, નગરીની અંદર વિહાર. પર ડે 56 ભોગ, 56 સીડી, 52 ગજની ધજા અને આટલા વિશાળ પરિવારની સાથે ભગવાન દ્વારકાધીશનો આપણે ફેમિલી ફોટો લેવો હોય તો કેવડી જગ્યા જોઈએ? આમની રાય લઈ લઈએ, આમને અનુભવ હોય, એમને બધાને કેમ ઊભા રાખવા? એ કેમ શક્ય બને? બુદ્ધિબાઈનું કામ નથી. એટલે તો દયારામ ભાઈએ પોતાના ધોળ અને પદની અંદર પ્રભુને પામવા માટે, પ્રભુને માપવા માટે સુંદર મજાનું મને ને તમને સાધન બતાવ્યું છે. મારે ને તમારે પરમાત્મા સુધી પહોંચવું હોય તો વૈષ્ણવો સમજો, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. એ જ હું ને તમે દીનતાના પાત્રમાં, કેવા સુંદર શબ્દ મૂક્યા છે, દીનપતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો, દ્રઢતા, આશ્રય, આ બધા ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન છે. એમને સોંપી દેવામાં અહીંયા 4 એ સોપાન બતાવતા સુખદેવજી મહારાજ કરે છે કે ભગવાન મળી શકે. કહેવાનો મારો મતલબ, એક એક વિભાગની અંદર મારે ને તમારે ચાહે લૌકિક કાર્ય કરવું હોય તોય ભલે, અલૌકિક કાર્ય કરવું હોય તોય ભલે, ચાહે સામાજિક કાર્ય કરવું હોય તો ભલે, ચાહે ધાર્મિક ક્રિયા કરવી હોય તો પણ ભલે, પણ કોઈ વ્યક્તિને આપણે અલગ અલગ વિભાગની અંદર બધું જ સોંપી દઈએ. કરતા હરતા તો પ્રભુ જ છે, પણ જો આપણે એમને સોંપી દઈશું તો પ્રભુ કૃપાથી મારું ને તમારું કાર્ય સુંદર રીતે સુસંપન્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ જશે. પણ એ ચાહે આપણે ગોવર્ધન ઉત્સવમાં જોઈએ, ચાહે ભગવાને રાજસુ યજ્ઞ કર્યો, ભગવાને દ્વારકા લીલા કરી, એ ભગવાનના જીવનમાંથી મારે ને તમારે એ જ સમજવાનું છે, થઈ શકે. અહીંયા મૂળ કથાની અંદર પ્રવેશ કરું, વધારે વિસ્તાર નહીં કરતા, અને પછી સ્થૂલ અને સૂક્ષ્મનું વર્ણન બતાવે છે, વિરાટના વર્ણન બતાવે છે. ભગવાન ચતુર્ભુજની સુખદેવજી મહારાજ એ પરીક્ષિતની કથા કહી રહ્યા છે. એ સુખદેવજી પરીક્ષિત મહારાજને પૂછતા પૂછતા કહે છે કે બોલ રાજા, તારા મનની અંદર કોઈ સકામતાની ઈચ્છા, સકામ એટલે કોઈ પણ પ્રકારનું મનની અંદર સંકલ્પ કે હું કથા શ્રવણ કરું, આ કથાને સાંભળું તો કથા સાંભળતાથી મારું તેજ વધે, મારું રૂપ વધે, અરે મારું જગતની અંદર યશ થાય, અરે મારા દાંપત્ય જીવનની અંદર મને સુખ મળે, મને સાર્વભૌમ મળે, મને ઇન્દ્રનું આસન મળે, આવી કોઈ પણ પ્રકારની મનની અંદર જે સકામતા હોય, જેને કહેવાય સકામ, મનમાં ઈચ્છા હોય. આજુ ભાગવતજી તો કલ્પ વૃક્ષ છે. અહીંયા તો માંગવા વાળો ફૂલે. મારી ને તમારી પાસે ખોબો કેવડો છે આપણો, મારો નો તમારો સાડીનો પાલવ કેવો છે. અહીંયા તો માંગવા વાળો કલ્પવૃક્ષની એની તરુની છાવમાં હું તમે કઈ થોડા ભૂખ્યા રહેવાના હતા. અહીં તો માંગો તે મળે. જે કાંઈ મારીને તમારી ઈચ્છા હોય બધું જ ભગવાન એ દેવાને માટે એ બંધાયેલા છે. બોલ, તારા મનમાં શું ઈચ્છા છે? સર્વભૌમ જોઈએ, તેજ જોઈએ, તારે રાજ્ય જોઈએ, ત્રિભુવનને વિજયી બનવું છે. આમ એક એક પ્રશ્ન પૂછતા પૂછતા છેલ્લે અંતે એટલું જ કહ્યું, ન કામીએ નાથમ, ન કામીએ નાથમ. પ્રભુ, મારી કોઈ કામના નથી, રાજની નહીં, સુખની નહીં, વૈભવની નહીં, પુત્રની નહીં, પરિવારની નહીં, પત્નીની નહીં, પદની નહીં, પ્રતિષ્ઠાની નહીં, કોઈ પણ પ્રકારની મારા નાથ મારી ઈચ્છા જ નથી. ગુરુદેવ, હું આપના ચરણારવિંદની અંદર એક જ વિનંતી કરતા કહી રહ્યો છું, પ્રભુ ભગવાન, મને મારી માના ઉદરની અંદર 9 માસ પર્યંત જે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન ઝાંખી થયા, બસ તમે મને એની ઝાંખી કરાવો. જો પરીક્ષિત એટલે મહાન બન્યો છે ઉત્તરાના ગર્ભની અંદર જ, અને સુખદેવજી મહારાજનું હૃદય ગદગદિત ફૂલી રહ્યું છે. શું કામ? સુખદેવજી મહારાજે મનની અંદર નક્કી નિર્ધાર કર્યો કે બસ રાજા, તો તું અને હું આપણે બંને એક જ મંજિલના મુસાફરો છીએ. તું સગુણ સાકારને માનવા વાળો, હું નિર્ગુણ નિરાકારને માનવા વાળો, બંને તત્વતઃ તો એક જ છે ને. એ
જ્યાં હવે સૃષ્ટિની ઉત્પત્તિની કથા આવે છે. નારદજી બ્રહ્માજી પાસે જાય છે. નારદજી દ્વારા એ બ્રહ્માજી દ્વારા નારદજીને એ સાચું જ્ઞાન મળે અને ચતુશ્લોકી ભાગવત એ નારદજી પાસે આવે છે. ભગવાને સ્વયં બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું. નારદજી દ્વારા એ જ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસ કૃષ્ણદ્વૈપાયન નામના વેદવ્યાસજીને દેવામાં આવ્યું. અને એ જ વ્યાસજીએ સમાધિની અંદર 18,000 શ્લોકો બનાવ્યા. જે કથા સુતજી દ્વારા, સૌનકજી દ્વારા, શુકદેવજી મહારાજ દ્વારા, પરીક્ષિત મહારાજ દ્વારા અને હું ને તમે પણ નિમિત્ત બનેલા પરિવાર દ્વારા આપણે આજે એ કથા અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. સાવ ટૂંકી ભાષામાં કહેવું હોય તો માતાઓ બહેનો પેલું ધોળ પદ ગાતા હોય, આ આંબો અખંડ ભુવનેથી ઉતરો. આ આંબાના અલગ અલગ કેટલા એની શાખા છે, કેટલા એમના પત્ર છે, એ આંબાની એ ધોળ માતાઓ બહેનો ગાતા હોય છે. તો એ પ્રકારે આખી આ કથા પરંપરા એ ભગવાન દ્વારા જ આ ભગવાન સ્વયં પોતે. પછી 4 વર્ણની કથા આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ભગવાન સ્વયં એવી કથા કહેતા કહે છે, મારા મુખમાંથી બ્રાહ્મણો બનાવ્યા, બાહુમાંથી ક્ષત્રિયો ઉત્પન્ન કર્યા, ઉદરમાંથી ઉરુમાંથી મેં મારા વૈશ્યને ઉત્પન્ન કર્યા અને મારા જ પગના તળિયામાંથી મેં શુદ્રને ઉત્પન્ન કર્યા. અને એનું પ્રમાણ આપણને ગીતાજીની અંદર વૈષ્ણવો મળે છે. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. જો મારે ને તમારે સમજવાનું છે, આપણે સાલ્પમતીએ બધા જ ખોટા એ અન્ય વિવાદોની અંદર જતા રહીએ છીએ. બંને બધું એક જ છે. ભગવાનમાંથી જ બધા આપણે જુદા પડ્યા અને ભગવાનમાં જ પાછા આપણે બધાએ મારે ને તમારે સમાઈ જવાનું છે. એ સિદ્ધાંત અહીંયા આ કથા સાંભળતા સાંભળતા 16ની અંદર આચાર્ય ચરણ વલ્લભ પ્રભુ એ સ્વયં આજ્ઞા કરે છે કે પુષ્ટિ સૃષ્ટિના જે મારા જીવો છે એ કોણ છે? તો કે કાયેન પુષ્ટિ નિશ્ચય. સમજો હો, જે જીવને બ્રહ્મ સંબંધના દાન થાય એ જીવ કોઈ સામાન્ય નથી. એ શ્રી યમુનાજીના જીવ છે. એ જીવને તો જ મરે ને તમને આ વસ્તુ સ્થિતિ ફલ પ્રાપ્ત થાય છે. 16ની અંદર વલ્લભ પ્રભુ લખે છે, એ પ્રભુના શ્રીઅંગમાંથી સ્વયં પ્રભુએ પોતે પોતાના અંગમાંથી ઉત્પન્ન કરેલી પુષ્ટિ સૃષ્ટિ છે. એટલે પુષ્ટિ સૃષ્ટિએ તો ગૌરવ સાથે એ મારે ને તમારે સમજવાનું છે કે આપણે સામાન્ય નથી. અમે કોણ? અમે સામાન્ય નહીં. અમને શ્રી વલ્લભવાલા આપી તુલસીની માળા. અમે કોણ? આ તો દયારામભાઈની ભાષામાં જો મારે ને તમારે સમજવું ને, અમે કોણ? અમે રાજના ખાસા ખવાસ કે મુક્તિ મન ના આવે પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને યાચું. અમે કઈ જેવા તેવા નથી. અરે અમે રીજે રાબડી થકી ગરીબ લોગ. સાંભળજો, ગરીબ માણસને હું ને તમે રાબડીનો વાટકો ભરીને દેવા જાય ને તો રીજે રાબડી થકી ગરીબ લોગ ભોગીને ન ભાવે. અમે કોણ? અમે રાજના ખાસા ખવાસ કે મુક્તિ મન ના આવે. એ દયારામભાઈની ભાષામાં સમજીએ તો મૂળ એ ભગવાને એ પ્રકારની સૃષ્ટિ સ્થૂલ અને સૂક્ષ્મ જો સમજો. દ્વિતીય સ્કંદની અંદર 2 પ્રકારે મને ને તમને ભગવાનના દર્શન થાય વૈષ્ણવો. કાં આંખ બંધ કરી જાઓ તો અંદર એ બધું મને તમને જે કાંઈ બહાર દેખાય ને એ બધું ભગવાને અંદર આપેલું છે. સાવ એનાથી ટૂંકા શબ્દની અંદર ને શોર્ટ ભાષામાં સમજીએ, શોર્ટકટમાં સાવ મારે તમારે સમજવું હોય તો નરી આંખે પણ આ બધું બ્રહ્મમય જ છે. જો મારી ને તમારી બુદ્ધિ સમજણ હોય તો આ બધું બ્રહ્મમય છે. આમ બહાર પણ ભગવાન બિરાજે છે અને અંદર ભીતર પણ ભગવાન બિરાજે છે. નરસિંહ મહેતાની ભાષામાં કહેવું હોય તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. પ્રભુ બધે બિરાજે. ભગવાન ક્યાં નથી? જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી આપની. જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. રામાયણજીની અંદર બતાવ્યું, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. ભગવાન ક્યાં નથી ભાઈ?
પણ આપણે તકલીફ એ છે કે બુદ્ધિબાઈ વચ્ચે આવીને તો પછી એમાં ગમતો ન ગમતો, માનીતો અણમાનીતો, વાલો નરસો દવલો, આ બધા બુદ્ધિએ મને ને તમને હેરાન કર્યા. हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है. हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है. तेरी रंग भूमि एक विश्व भरा हर खेल में मेल में तू ही तू. हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है. सागर से बना बादल बन कर बादल से फूटा तू जल हो कर. सागर से बना बादल बन कर बादल से फूटा तू जल हो कर. वही नहर बनी नदिया गहरी, कहीं नहर बनी नदिया गहरी, तेरे बिन प्रकार तू एक ही है. हर देश में तू हर वेश में तू तेरे नाम अनेक तू एक ही है. तेरे नाम अनेक तू एक ही है. तेरे नाम अनेक तू एक ही है. વેદની અંદર એક સુંદર મજાનો મંત્ર આવે છે, જે આપણે પુષ્પાંજલિ અર્પણ કરતી વેળાએ આપણા હાથની અંદર એ ભૂદેવો દ્વારા પુષ્પ અને અક્ષત દેવામાં આવેલા હોય. પ્રભુની સન્મુખ હોને તમે પૂજાની અંદર ઊભેલા હોય અને ત્યારે એ ભૂદેવો બ્રાહ્મણો મંત્ર ભણતા હોય છે. ઓમ વિશ્વતશ્ચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્પાત સંબાહુભ્યાંત બદ્રૈયામા ભૂમિ જનયન દેવ એક. આ મંત્રનો છેલ્લું ચરણ મેં ને તમે એ શ્રવણ કર્યું. વિશ્વ ચક્ષુરુતો એટલે ભૂમિ જનયન દેવ એક. આખે આખા ભૂમિની અંદર એક જ દેવ છે, એ સ્વયં એક જ છે. એમ સ્થૂલ અને સૂક્ષ્મનો પ્રકાર સુખદેવજી મહારાજે પરીક્ષિતને સમાધાન કરતા બતાવ્યો કે અંદર અને બહાર રાજા, જો તને કઈ રીતે ભગવાન જોવા ગમે છે, તારે કઈ રીતે ભગવાનની અનુભૂતિ કરવી છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, આવું એક સંસ્કૃત વાક્ય છે. આ પિંડ એટલે મારા તમારા દેહની અંદર જે રહેલું છે એટલું જ આ બ્રહ્માંડમાં રહેલું છે, એનાથી કઈ બહાર નથી. બહાર છે એ બૃહદ મોટા સ્વરૂપે છે, અંદર ભીતર સૂક્ષ્મ સ્થૂલ. એ બંને કથા શ્રવણ કરાવી, ભગવાનના બધા જ અવતારોની કથા શ્રવણ કરાવી, જીવ અને ઈશ્વરનું વર્ણન બતાવ્યું છે, અંશ અને અંશીની કથા શ્રવણ કરાવી, 10 લક્ષણની કથા એ જ દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયની અંદર સુખદેવજી મહારાજ ગાય છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરે ઈશાનુકથા નિરોધો મુક્તિ આશ્રય. 10 પ્રકારના લક્ષણ છે. અત્ર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ નિરોધ મુક્તિ અને આશ્રય. આ 10 લક્ષણની કથા અત્યારે આપણે પહોંચ્યા છે સર્ગલીલાના એ છેલ્લા અધ્યાયની કથાને શ્રવણ કરી અને હવે પછી તૃતીય સ્કંદની શરૂઆત કરીએ. પણ તૃતીય સ્કંદની શરૂઆત કરીએ એમની પહેલા આવો એ જ ભગવાનના નામના ગુણાનુવાદનું કીર્તન કરીએ, ભગવાનના નામનું એ ધોળપદ ગાઈએ અને પછી આપણે ઓર તૃતીય સ્કંદના જે 33 અધ્યાયો બતાવ્યા છે, સર્ગલીલા બતાવેલી છે, એ જ સાધન લીલા જ્ઞાન લીલાને પૂર્ણ કરી અને આવો ઓર પછી આપણે કથાને શ્રવણ કરીશું. વસુદેવ સુતમ દેવમ
કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મનડું છે ગોકુળ વન રાવન મારા તનના ગાણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હે હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હે હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે મારા અંત સમયના બેલી હરે મારા અંત સમયના બેલી હરે તને મેલો નહીં હરસેલી હરે કૌન મેલો નહીં હડસેલી. હરે હું તો આવે ઊભી તમે તારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હે હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હે નહીં હો નહીં આવું હો નંદજીના લાલ રે વહી કૂઠ નહીં રે આવું રે મારું વન રાવન છે રૂડું રે વહી કૂઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આ દેખીને રેવું મારે ડગમગ જોવું રેવું મારે ડગમગ જોવું. હે નહીં હો નહીં ખાવું ને નહીં પીવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે માથે મટુકડી મહિની ગોરી હું મૈયારણ હાલી રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામા મુજને હરિવાલા. માથે મટુકડી મહિની મેરી હો મૈયાર હાલી રે ગોકુળમાં મોરા શ્યામ મુજને હરિવાલા મોરા શ્યામ મુજને હરિવાલા.
સાંકળી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને લાજુ કાઢ્યાની ગણી હામ રે ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામા મુજને હરિવાલા માથે મટકડી મહિની મેલી હો મૈયા રણહારી રે ગોકુળમાં હો મોરા શ્યામ મુજને હરિવાલા હો મોરા શ્યામ મુજને હરિવાલા હે કાન હે કાન તારી મોરલીએ મોહીને ગરવો ખેલો કીધો હે કાન તારી મોરલીએ મોહીને ગરવો ખેલો કીધો એવા સરવણ સાજની છે માં જમરાતની જીરે મોરલડી કારે વાગી એવા સરવણ સાજની છે મોધારાતની જીરે મોરલડી કારે વાગી દંડ ઘડી આજની શ્રીનાથજી પધાર્યા દંડ ઘડી આજની શ્રીનાથજી પધાર્યા હે વૈષ્ણવના ભાગ્ય જાગ્યા રે વૈષ્ણવ સૌ પ્રેમથી બોલો શ્રીનાથજીનો જય હો વૈષ્ણવ સૌ પ્રેમથી બોલો શ્રીનાથજીનો જય દંડ ઘડી આજની શ્રીનાથજી પધાર્યા હે વૈષ્ણવના ભાગ્ય જાગ્યા રે વૈષ્ણવ પ્રેમથી બોલો શ્રીનાથજીનો જય હો વૈષ્ણવજી પ્રેમથી બોલો શ્રીનાથજીનો જય રાધાન કાળો કાન ગરબે ઘૂમે ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ગોરી રાધાનો કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું સુકામ રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગામ ગોરી રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ગોરી 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 રાધાને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન ढोदिलांग ढोदिलांग ढिजगंज ढिजगंज नितांग ढिजगतांग ढिजगतांग कई कई बोले हरे 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 विचर भेर भेर मन घटे मन भेर भेर नटवर नाचे मन घटे मन भेर भेर नटवर नाचे हे सारे सारे मारो जा घरे हमारे के होवानु
ઉષાર કર તરવાર ધર્મે કરે હરિહર સુને આવડે અચળ અતિ મન બર હરે હરે અતિ ઉર હર ખબરે નિર્ઘટના રે ક્રમણ ક્રવરે ગુણ નિરીન નિકટ કોટ શિર ચરણ નમે કર્ણ ઉપજ ફર ફર ભટ ગોગર અકબર સુંદિર ચામર મે અકબર સુંદિર ચામર મે લાલા લટકાળા બાળ ગોપાળા લાલા લટકાળા બાળ ગોપાળા કરતા ચાળા નખરાળા ગજગાગડવાળા મહોલવાળા ગોકુળવાળા ગોપાલ લૂટી વ્રજ બાળા છેલ ચોગાળા રમતિયાળા રૂપાળા જયદેવ દયાળા કાનન કાળા મેર કરી જે માજાળા ને જીરે મેર કરી જે માજાળા ને જીરે મેર કરી જે માજાળા શુક ઉવાચ એવમેતત્પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમોદ્વિતમ રાજોવાચ ક્ષુત્રક્ષતુર્ભગવતા મૈત્રેયાણ સસંગમઃ કદા વા સહ સંવાદ એતદ્વર્ણયનઃ પ્રભો. સુખદેવજી મહારાજ ભગવતી ભાગીરથી શ્રી ગંગાજીના કિનારા ઉપર મહાન ભાગવત ભક્ત એવા શ્રી પરીક્ષિત મહારાજની આગળ શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની કથાનું હવે શ્રવણ કરાવી રહ્યા છે. વૈષ્ણવો, તૃતીય સ્કંદ એટલે સર્ગલીલા, જેના 33 અધ્યાયો બતાવ્યા છે. અને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ તૃતીય સ્કંદ સર્ગલીલાને એ શ્રીજી બાવાના જમણા બાહુ એમની સંગતિ, દક્ષિણ કરની સંગતિ કરાવેલી છે. આચાર્ય ચરણ મને ને તમને શ્રીજી બાવાના જમણા હસ્તના બાહુના એ ઝાંખી કરાવતા વલ્લભ પ્રભુએ પોતાના સ્વતંત્ર 16 ગ્રંથની અંદર પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા એ સ્તોત્રની સંગતિ કરાવેલી છે. આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ સુંદર મજાનો વિષય બતાવ્યો, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. આ સર્ગની અંદર, સર્ગ લીલાની અંદર, આ સ્કંદની અંદર મારે ને તમારે 3 પ્રકારની સૃષ્ટિ જોવાની છે. પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. આમ તો વલ્લભ પ્રભુના મતે જો વિચારવા જઈએ તો પુષ્ટિ સૃષ્ટિ આમ અલગ અલગ ઘણા જ વિભાગો છે. પણ જ્યારથી મને ને તમને થોડું સમજાય એ રીતે, બાકી વલ્લભ પ્રભુની વાણી તો અગાધ છે. એ શ્રી સુબોધિનીજીની અંદર તત્વાર્થ નિબંધની અંદર તો પુષ્ટિ પુષ્ટિ, શુદ્ધ પુષ્ટિ, પ્રવાહી પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, આમ ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. એટલે એ પ્રકારના જીવ અને 16ની અંદર તો ઓર એક આખો જીવનો પ્રકાર બતાવ્યો, ચરસણી સૃષ્ટિ. હવે પુષ્ટિ પુષ્ટિ કઈ, શુદ્ધ પુષ્ટિ કઈ, મર્યાદા પુષ્ટિ કયા, પ્રવાહી પુષ્ટિ કયા, મર્યાદા એ શુદ્ધ પુષ્ટિ, આમ અલગ અલગ ઘણા ચરસણી સૃષ્ટિ. આમ જીવના ઘણા જ બધા અલગ પ્રકારના, એટલે વિભાગ એટલે બીજું કંઈ નહીં, મારીને તમારી માનસ, મારીને તમારી ચિત્ત વૃત્તિ ઉપર, મારા ને તમારા ક્રિયા અને કલાપ ઉપરથી ખ્યાલ આવે કે આ કયા પ્રકારનો જીવ છે. એ બધા વિભાગ 16ની અંદર અને વલ્લભ પ્રભુના ગ્રંથો દ્વારા એ આપણને એ જાણવા સાંભળવા મળે છે. સર્ગના પ્રારંભની અંદર પરીક્ષિત મહારાજે સુખદેવજીને પ્રશ્ન પૂછતા એવું કહે છે, ગુરુદેવ,
મેં એવું સાંભળ્યું છે કે મૈત્રેય મહારાજ જંગલની અંદર રહેવા વાળા અને વિદુરજી રાજમહેલ હસ્તિનાપુરની અંદર રાજ દરબારમાં રહેવા વાળા, તો એ શું ઘટના ઘટી? કારણ કે વિદુરજીની પાસે તો એક મંત્રીમંડળની ક્ષત્ર સત્તા હતી અને એ અવડી મોટી સત્તા, આવડું મોટું પદ છોડી અને જંગલની અંદર મૈત્રેય મહારાજના આશ્રમની અંદર એ બેઉએ સત્સંગ કરેલો. તો એ કથા તમે મને શ્રવણ કરાવો. જો કેટલો સુંદર મજાનો પ્રશ્ન છે. રાજાએ શું કહ્યું? કુત્ર ક્ષત્રુર ભગવતા મૈત્રેયાણસ સંગમ. ક્ષત્રુર એટલે એક પ્રકારનું પદ છે, એક પ્રકારની પોસ્ટ છે. એ સંસ્કૃત ભાષાની અંદર સાવ મારી ને તમારી તળપદી ભાષામાં સમજ શત્રુ પોસ્ટ કઈ કહેવાય કે આમ તો એક રાજા હોય, એ રાજાની પાસે 10, 12, 14, 15 પ્રકારના અલગ અલગ વિભાગના બધા મંત્રી મંડળો હોય છે. એ મંત્રી મંડળમાંની જે પોસ્ટ એટલે સૌથી અંદર નિકટ ભીતર ભવનમાં જે રાજકોષની અંદર જે ભીતર ભવનનું જે બિલકુલ ધ્યાન રાખતા હોય એને કહેવાય ક્ષત્રની પોસ્ટ. જે ત્યાં બધા મહિલાઓ જનાનખાના વિભાગ, સ્ત્રીજનોને જે વિભાગ જેના હાથની અંદર આવતો હોય એ પોસ્ટની ઉપર રહેવાવાળા વિદુરજી. તો એમને જંગલમાં જવું પડ્યું, આવ્યો પ્રશ્ન પૂછ્યો. એટલે સાવ પ્રારંભથી સુખદેવજી મહારાજે કથા કહી કે સાંભળ રાજા, એક વખત દુર્યોધનના હાથની અંદર સત્તા આવી એટલે બધું જ બાપનું પોતાનું કરી અને બેસી ગયો. પાંડવોને પોતાના રાજના 5 ગામ પણ દેવા માટે તૈયાર નથી. બધી જ સંપદા બધું પોતાનું કરીને બેસી ગયા. અને ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે દ્વારકાધીશને પધરાવવા માટે વિનંતી કરીને પ્રભુ પધાર્યા અને કહ્યું, 2 હાથ જોડી સમગ્ર પાંડવ પરિવાર કહે, પ્રભુ આપ દુર્યોધનને સમજાવો ને. આ દુર્યોધન કાંઈ સમજતો નથી, નહીતર તો ખરેખર તો અમે અડધા રાજના ભાગીદાર છીએ. જેટલો અધિકાર કૌરવોનો છે એટલો જ અધિકાર અમારા પાંડવોનો પણ છે. અને દુર્યોધનના હાથની અંદર હવે સત્તા આવી એટલે બધું જ પોતાનું કરીને બેસી ગયો. આપ પ્રભુ ભગવાન સમજાવો અને આપ જે નક્કી કરશો એ પ્રકારે અમે અમારું જીવન નિર્વાહ કરીશું. ભગવાન એક પોતાના ભક્તને ખાતર આજે શાંતિનો દૂત બની અને દુર્યોધનને સમજાવવા જાય છે. દ્વારકાધીશ કહે, ધર્મરાજ દુર્યોધન એટલે કોણ? અને વલ્લભ પ્રભુના લેખીની પ્રમાણે મારે ને તમારે દુર્યોધનનો પાત્ર પરિચય મેળવવો હોય. દુર્યોધન એટલે કોણ? તો કે અધર્મનો અવતાર, જેને ધર્મની સાથે કોઈ પણ સંબંધ નથી. સ્વયં દુર્યોધન પોતે મહાભારતમાં બોલે છે, જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે, અધર્મ શું છે હું બધું જ જાણું છું, પણ હું ધર્મને પકડી શકતો નથી ને અધર્મને છોડી શકતો નથી. જો દુર્યોધન આમ ગણીએ ને સાવ તટસ્થ રીતે જોવામાં આવે તો આપણા કરતા, હું તો મારું કહું, મારા કરતા એમની પોસ્ટ ઊંચી છે, એમની પાસે પદ ઊંચું છે. એને પોતાની જાતને ખુલ્લી કરીને તો કહી દીધી કે હા હું અધર્મી જ છું. આમ સ્વીકાર કરી લેવો ને એ પણ બહુ મોટી વાત છે. આ સંસાર જગતની અંદર આ જેવા હોય એવા દુર્ગુણના પોતાની અંદર રહેલા દુર્ગુણને એ પ્રકાશિત કરી અને આમ સ્વીકાર કરવો ને એ થોડું મુશ્કેલ છે. તમે જોજો સમાજની અંદર લોકો બધા સારી સારી વાતો કરશે, ડાઈ ડમરી વાતો કરશે, સારું સારું આમ ધર્માદા કરતા હોય, કીર્તિની કમાણી કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, સદાવ્રતો ચલાવતા હોય, મોટી મોટી સંસ્થાઓની અંદર એ દાનના ડોનેશનો દેતા હોય, એ બધી જ ચર્ચાઓ કરશે. કોઈ એમ કીધું, અરે નહીં નહીં મહારાજ સાંભળો સાંભળો, અમે તો આટલા બધા કારા ધોરા પાપ કરીને આ તિજોરી ભરી. કોઈએ કીધું નહીં. દુર્યોધનની કક્ષા શું છે એ જાણે જ છે કે મારાથી ધર્મ પાડી શકાતો નથી, એટલે પોતાનો દુર્ગુણ પ્રગટ કરી દીધો. આજકાલ મારું ને તમારું ઉલટું છે. પાપને ગુપ્ત રાખીએ છીએ અને પુણ્યને પ્રકાશિત કરીએ છીએ. શાસ્ત્ર તો કહે તમારા પુણ્યને
ગુપ્ત રાખો અને પાપને કોઈ વ્યક્તિએ કીધું કે સાંભળો મહારાજ, મેં તો અહીં સુધી પહોંચ્યો, આટલા મારે ગાડી, આટલા બંગલા, આટલી ફેક્ટરી, આટલા પદ, આટલા લક્ષ્મી, અહીંયા બધું મેં સૌથી વધારેમાં વધારે મેં પાપ કર્યું છે, સૌથી વધારે મેં કારા ધોરા કર્યા. કોઈ કીધું? અરે દુર્ભાગ્યની વાત છે મારી અને તમારી કે આપણી અંદર રહેલો દુર્ગુણ કોઈ સામેવાળી વ્યક્તિ મને ને તમને બતાવશે તો હું ને તમે એમની સાથે વ્યવહાર છોડી દઈશું, એમને બીજી વાર બોલાવીશું પણ નહીં. શાસ્ત્ર તો કહે કે હું ને તમે, અરે આપણી પ્રાચીન પરંપરા વાંચો, એવા વિરલાઓ થઈ ગયા કે પોતે પોતાના જીવન કરેલા પાપ જગતની સામે એને કહ્યા છે. આવો કચ્છની ધરતીની અંદર જેસલ જાડેજો. બાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો બાળ રે ઓ તારી બેડલીને બોલેવા નહીં દઉં, એ તારી નાવડીને બોલેવા નહીં દઉં. તોરા ખેતરી હોજી રેમ તોરા ખેતરી લૂટી કુંવારી જાન જતી નારી, લૂટી કુંવારી જાન રે હો સાત વીસ મોડે બંડા મારિયા, મેં તો સાત વીસ મોડે બંડા મારિયા. ટોળા રે એમ જે સાલ કે તેની હોજી રે પાપી જાડે જો કે કાત જાડેજા ધર્મ તારો બાળજે, તારી બેડલીને નહીં રે બુડવાનો એ જાડે જો કે છે. જેટલા માથે જા વાળે તોણી રાણી, જેટલા માથે જા વાળે હો રાણી એટલા તે વકરમ મેં કર્યા, રાણી એટલા તે વકરમ મેં કર્યા. ટોળા રે એમ જે સાલ કે તેરી હોજી રે પાપી જાડે જો કે હે તોરલ તરણ તારિયા અલસા ઠાટીઓ ને સધી જય હો. એ પણ જે સર હે જગનો ચોરટો રે અરે પલમાં કીધું પીર, અરે રે પલમાં કીધું પીર. જેસલ જગનો ચોલટો જેને પલમાં કીધો પીર. પણ પછીની કથા હવે આપણે ઇન્ટરવેલ પછી સાંભળીશું. શ્રી ગોવર્ધનનાથ કી જય. જે કોઈ